હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો, નાની કંપનીઓ ગજબનું રિટર્ન આપે છે. તમારી પાસે આવો શેર હોય અને તમે લાંબા સમયે હોલ્ડ કરો તો ધારો કે 1000 કરોડ 2000 કરોડના માર્કેટવાળી કંપનીઓ એનું માર્કેટ કે વધારીને 5000 10,000 કરોડ થાય તો તમારા શેરમાં કેટલા ઘણો વધારો થાય? તમારું રિટર્ન 4 થી 5 ગણું 10 ગણું થઈ શકે છે. આવી નાની કંપનીઓ જેમાં ફંડામેન્ટ મજબૂત છે, એનું વેચાણ વધે જાય છે, આવી કંપનીઓ રડારમાં રાખવી અને તમારે નોંધ રાખવી જોઈએ. અને થોડા ઘણા કરેક્શનમાં મિત્રો એ કંપની તમારે ઝડપી લેવી જોઈએ. ઘણી વખત એવું થતું હોય છે કે બજાર ઝડપથી ઊંચું જતું હોય છે, પરંતુ ઘણી કંપનીઓ નીચે આવતી હોય. પરંતુ જ્યારે બજાર નથી ચાલ્યું ત્યારે આ કંપની બધી ચાલી જતી હોય છે અને અમુક ટાઈમની કંપનીમાં કરેક્શન આવતું હોય છે અને કરેક્શનમાં આપણે એમાં થોડું ઘણું એડ કરવું જોઈએ. નાની કંપનીઓમાં તમને જો એક વખત બોનસ આપે, એક વખત જો સ્પ્લિટ કરે તો તમે સામાન્ય 1000 શેર લીધેલા હોય તો બોનસથી તમારા 2000 થાય અને સ્પ્લિટ કરે તો તમારા 2000ના 10,000 શેર પણ થઈ શકે છે. આ લાંબા સમયમાં રોકડમાં આવું બધું તમને રિટર્ન મળી શકે છે. મિત્રો, કોઈ પણ સ્ટોક કરેક્શનમાં મળે તો તમારે લઈ લેવો જોઈએ અને જે ઘટે છે તેના ઉપર ધ્યાન આપવું જોઈએ અને કરેક્શનમાં સારી ફંડામેન્ટવાળી કંપનીઓ થોડા શેર એકઠા કરવા જોઈએ. એના માટે આ નોલેજ માટે વિડીયો બનાવ્યો છે. તમે આ કંપનીઓ તમારા રડારમાં તમે રાખી શકો છો અને તમારી નોટ પોથીમાં એની નોટ ટપકી રાખો. અને આ 5 કંપની સારી ફંડામેન્ટવાળીની આજે આપણે ચર્ચા કરવાની છે. બહુ નાની કંપનીઓ છે અને આ કંપનીઓ ઉપર આપણે વિડીયો પણ બનાવેલા છે, પરંતુ આજે આ 5 કંપનીઓનો ભેગો એક વિડીયો નાની કંપનીઓનો બનાવ્યો છે કે સિરકા પેન્ટ. મિત્રો, કંપનીનો બિઝનેસ શાનદાર છે, એનો વિકાસનો ગ્રોથ બહુ મજબૂત છે અને એનું સેક્ટર વિશાળ સેક્ટર છે. મિત્રો, કંપની એક્સપોર્ટ પણ કરે છે અને સિરકા બ્રાન્ડથી કંપની એના કલર અને જે કેમિકલ છે એનું વેચાણ કરે છે. કંપની 413 રૂપિયાની 50 પૈસા ઉપર કંપનીનો ભાવ છે. 288 એનો 52 વીક લો છે અને 434 રૂપિયા એક વર્ષનો હાઈ છે. એક વર્ષમાં 24% રિટર્ન આપ્યું છે અને કંપની અત્યારે થોડીક કરેક્શનમાં ચાલી રહી છે. એનું માર્કેટ કેપ છે 2270 કરોડ. નાની કંપની છે. એની ઇન્ડસ્ટ્રીનો પીએ છે 42, આરઓઈ છે 18, આરઓસી 25 છે, બુક વેલ્યુ 51 છે. પ્રમોટરનું હોલ્ડિંગ મિત્રો જુઓ 67.55% પ્રમોટરનું હોલ્ડિંગ. એફઆઈસીનું હોલ્ડિંગ 5.94% છે. ડીઆઈનું હોલ્ડિંગ ઓમાં નથી, પણ પબ્લિકનું હોલ્ડિંગ શાનદાર હોલ્ડિંગ છે 26.50. અને બીજા પણ ઘણા પબ્લિકની હોલ્ડિંગમાં 1% 2%વાળા દમદાર જે મજબૂત માણસો છે એમનો પણ પોર્ટફોલિયોમાં વધારો થયો છે. કંપની ઉપર કોઈ દેવું નથી. કંપનીના વેચાણ અને નફામાં સતત વધારો થયો છે. કંપની 22 કરોડથી 300 કરોડ એના વેચાણમાં વધારો કર્યો છે અને નફામાં 17 કરોડથી 48 કરોડ એનો નફો વધીને થયો છે. મિત્રો, સરસ કંપની છે. તમે તમારા રડારમાં આ કંપની રાખી શકો છો. સિરકા પેન્ટ. સિરકા પેન્ટ પછી આવે છે વિનિસ પાઇપ. વિનિસ પાઇપ આ પાઇપ બનાવતી અને મોટી જે કંપનીઓ ઊભી હોય છે એ કંપનીના સ્ટ્રક્ચર અને એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આ કંપનીનો ખૂબ મોટો ફાળો રહ્યો છે અને મોટી આની ક્લાયન્ટ મોટી કંપનીઓ છે. વિદેશમાં પણ એ ખૂબ ધૂમ વેચાણ કરે છે. બહુ સરસ કંપની છે. સ્ટીલની પાઇપ અને મોટી જે લોખંડની ગડરો છે એ આ કંપની બનાવે છે. સરકારી અર્ધ સરકારી પ્રાઇવેટ કંપનીઓ એના ગ્રાહક છે. પ્લાન્ટ બનાવવો હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવું હોય તો આ કંપનીનો સ્ટીલ અને કંપની ઉપયોગ કરતી હોય છે. અને એ કંપની એક વર્ષમાં 90% રિટર્ન આપ્યું છે. નવી કંપની છે. ઉપરથી કંપની 12-15% તમને કરેક્શનમાં કંપની અત્યારે હાલ મળી રહી છે. તો માર્કેટ કેપ છે 2800 કરોડ અને એક વર્ષ કંપનીના વેચાણમાં 100 કરોડથી વધીને 600 કરોડ વેચાણ વધ્યું છે 3 વર્ષમાં અને 24 કરોડથી 62 કરોડ નફામાં વધારો થયો છે. દમદાર જુઓ તમે, આમાં પ્રમોટર હોલ્ડિંગ 48.63% છે, એફઆઈસી 100.6% છે, ડીઆઈ 7.25% છે અને 37.54% પબ્લિક છે
અને પબ્લિકમાં પણ મોટા મોટા ઇન્વેસ્ટરોએ એમનો ઇન્વેસ્ટનો હિસ્સો દર્શાવે છે, તમે જોઈ શકશો તમારે. અને ત્રીજી કંપની છે જ્યોતિ રીઝન. આ મારા પોર્ટફોલિયોમાં આ 5 કંપનીઓમાંથી વિનિશ પાઇપ, જ્યોતિ રીઝન, આ 2 કંપની મારા પોર્ટફોલિયોમાં છે. મિત્રો, જ્યોતિ રીઝન ગજબનું રિટર્ન આપ્યું છે. 1 વર્ષમાં કંપનીએ 25% રિટર્ન આપ્યું છે અને 5 વર્ષમાં 500% રિટર્ન આપ્યું છે. 5000% રિટર્ન આપ્યું છે. સોરી હો, વ્હાઇટ એડિસિવ બનાવે છે. યુરો 7000 તેના બ્રાન્ડથી એ રિટર્ન કરે છે અને પીડીલાઇટ પછી બીજા નંબરની કંપની છે. 1543 રૂપિયામાં કંપનીનો ભાવ ચાલ્યો છે. કંપની 52 વીક હાઈ 1780 બનાવ્યો છે, તેનાથી 15 થી 20% અત્યારે કંપની નીચે મળી છે. 1852 કરોડ માર્કેટ કેપ છે. બુક વેલ્યુ 109 છે. ROE 55.1 છે. ROCE 72 છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. ઇન્ડસ્ટ્રી ફીસ 17.9 છે. કંપનીનું વેચાણમાં જુઓ 101 કરોડથી વધીને 256 કરોડ બનાવ્યું છે 3 વર્ષમાં. નફો 12 કરોડથી વધારીને 60 કરોડ નફો બનાવ્યો છે. હવે હોલ્ડિંગની વાત કરો કે પ્રમોટરનું હોલ્ડિંગ 50.83 છે, FIC 0.50 છે, DIOમાં નથી અને પબ્લિકનું હોલ્ડિંગ 48.68% છે. કંપની ઉપર કોઈ દેવું નથી. સરસ કંપની છે. હવે એના પછીની કરીએ ડી દેવ પ્લાસ્ટિક. મિત્રો, આ કંપની કેબલ અને વાયર અને પ્લાસ્ટિકનું ઉત્પાદન કરે છે. કંપનીના ઉત્પાદનની જોરદાર બજારમાં ડિમાન્ડ છે. મિત્રો, કંપની નવી છે અને 1 વર્ષમાં 564% રિટર્ન આપ્યું છે અને ઉપરથી 18 થી 20% નીચે કંપની અત્યારે મળી રહી છે. 216 રૂપિયા અને 60 પૈસા ભાવ છે. 66 રૂપિયા 52 વીક લો છે અને 244 રૂપિયા 52 વીક હાઈ છે. મિત્રો, માર્કેટ કેપ 2140 કરોડ છે. ROE 23.5, ROCE 32.4, ફેસ વેલ્યુ 1 રૂપિયો, PA 14, બુક વેલ્યુ 54 રૂપિયા છે. કંપનીના વેચાણમાં 3 વર્ષમાં 2200 થી 2200 કરોડ વેચાણથી વધીને 2600 કરોડ વેચાણ થયું છે અને નફામાં 55 કરોડથી વધીને 151 કરોડ નફો થયો છે. મિત્રો, FICનું પ્રમોટરનું હોલ્ડિંગ 74% હોલ્ડિંગ છે. ગજબનું પ્રમોટરનું હોલ્ડિંગ છે. FIC 0.10 છે અને DIનું હોલ્ડિંગ નથી અને પબ્લિકનું હોલ્ડિંગ 24.98% છે. આવી કંપનીમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ અને લાંબા ગાળે આ કંપનીઓ તમારા પોર્ટફોલિયોમાં તમે રાખો તો જ તમને ફાયદો થાય. 5 વર્ષ ટકને આવી કંપનીઓમાં ટકી જો. નાના માર્કેટ કેપવાળી કંપનીઓમાં, સારા ફંડામેન્ટવાળા કંપનીમાં, વેચાણ અને નફો વધારો કરતી હોય કંપનીઓમાં 5-10 વર્ષ ટકી જો તો તમારી મૂડી 100% ગ્રોથ કરે અને તમારી સારામાં સારું બેનિફિટ થઈ શકે. મિત્રો, એના પછીની કંપની છેલ્લી કંપની છે ડાયનામિક કેબલ. આ કંપની વાયર અને કેબલ બનાવવાનું કામ કરે છે. 6 મહિનામાં કંપની 34% રિટર્ન આપ્યું છે. કંપની નીચેથી ઉપરથી નીચે 20% કરેક્શનમાં કંપની અત્યારે મળી રહી છે. 1 વર્ષમાં 300% રિટર્ન આપ્યું છે. કંપનીનો PI 31 છે, બુક વેલ્યુ 87 છે, ROE 19 છે, ROCE 23.9 છે, ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. કંપની 481 રૂપિયાના ભાવ ઉપર અત્યારે ટ્રેડ કરી રહી છે અને 155 વીક હાઈ છે. 52 વીક લો 155 છે અને 52 વીક હાઈ 770 રૂપિયા છે. માર્કેટ કેપ 1001 કરોડ છે. ખૂબ નાની કંપની, ગજબનું રિટર્ન આપે એવી કંપની છે. મિત્રો, અને એના વેચાણના 3 વર્ષના રોકડામાં 300 કરોડના વેચાણથી વધારીને 600 કરોડ કર્યું છે. વેચાણ ડબલ કર્યું છે અને 10 કરોડના નફાથી 33 કરોડ નફો વધારે છે. હવે એમાં પ્રમોટરના હોલ્ડિંગની વાત કરું તો 74% પ્રમોટરનું હોલ્ડિંગ છે. FIC 0.10 છે, DI 0.20 છે અને પબ્લિકનું હોલ્ડિંગ 24.95 છે. મસ્ત કંપની છે. આવી કંપનીમાં રોકાણ કરો અને લાંબો સમય રાખો. થેન્ક યુ. આભાર.